આપણે બનાવવાના છે લીલા વટાણાનું શાક, એકદમ મસ્ત ગ્રેવીવાળું બનાવવાનું છે. તો લીલા વટાણા આપણે ફોલીને ધોઈને તૈયાર કરી લીધા છે અને ફ્રેશ જ લીધા છે. જો આ વટાણા છે, આને ફોલી નાખવાના. કઈ રીતે ફોલવાના એ તો બધાને ખ્યાલ જ હોય. આ રીતે ફોલ નાખવાના અને અંદરથી દાણા કાઢી લેવાના. અને પછી દાણા કાઢીને આને પહેલાં ધોઈ લેવાના અને પછી આપણે ઉપયોગમાં લઈશું. તો ચાલો હવે કેવી રીતે બનાવવાની છે હું બતાવું. તો સૌથી પહેલાં આપણે અહીં ગેસ શરૂ કરી લીધો છે અને એક સ્ટીલનું વાસણ લઈ લીધું છે. સ્ટીલની પેન લઈ લીધી છે. હવે એની અંદર આપણે થોડું ગમતું ઓઇલ નાખું, મતલબ તેલ લઈશું, થોડુંક જ લઈશું. 1 ચમચી જેટલું ઘી એડ કરશું અને હવે અંદર આપણે લીલી મરચી નાખી દઈશું, મતલબ મરચાંના કટકા લીધા છે. તમે ઘી ન હોય તો વટાણા લઈ શકો. હવે અંદર આપણે વટાણાને છે ને થોડીક વાર થાય, એકાદ મિનિટ કરી લેવાના છે. રાજાને મારી પાસે બટર નથી એટલે મેં કીધું છે. અને આમાં આપણે મરચાંના ટુકડા એડ કર્યા છે. એ થોડોક આમાં સેજ તીખાશનો ટેસ્ટ આવી જાય ને મટરમાં, આમ એટલે નાખ્યો છે. તો વટાણા આપણે 1 મિનિટ માટે હલકા બ્રાઉન ફૂટી જાય ને દાણા એવા થોડાક કૂક કરવાના છે. ફટફટ ફૂટવા માંડશે. જો તો વટાણા થોડા કાળા માળા શેકવાના હતા તો એ શેકાઈ ગયા. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીંયા આપણે એક મિક્સરની જાર લઈ લીધી છે. એની અંદર આપણે 2 ડુંગળી લઈ લેવાની છે. થોડુંક આપણે લીલું લસણ લઈ લઈશું. લીલું ન હોય તો તમે શું લસણ પણ લઈ શકો. થોડા લીલા ધાણા લઈશું આપણે. મારી પાસે સુધારેલા છે, તમારી પાસે ફ્રેશ હોય તો પણ તમે લઈ શકો છો. હવે આપણે એની અંદર 2 ચમચી લીલા વટાણા એડ કરશું. તો અહીંયા 2 ચમચી આપણે લીલા વટાણા લઈ લીધા છે. તો અહીંયા આપણે એને જેવું તેવું ક્રશ કર્યું છે. બહુ વધારે ક્રશ નથી કર્યું, નોર્મલ જ ક્રશ કરવાનું છે. આખા ભાગો કે ને આપણે અધકચરું એવું રાખ્યું છે. અહીંયા આપણે ફરીથી એ જ પેન લઈ લીધી છે. એમાં આપણે હવે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. અડધી ચમચી આપણે જીરું લેવાનું છે. ચપટીક હિંગ લઈ લઈશું. 1 તમાલપત્ર. હવે આપણે જે પેસ્ટ બનાવી એ આની અંદર એડ કરી દેવાનું છે. હવે આને આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સાંકળી લેવાનું છે સરસ રીતે. તમને તેલ વધારે પસંદ હોય તો તમે તેલ વધારે પણ લઈ શકો છો. આપણે તેલ બહુ ઓછું લીધું છે. અને હવે આને બ્રાઉન રંગનું થાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે. હવે આપણે ડુંગળી અને વટાણા જે ક્રશ કરેલ છે એ સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે બ્રાઉન કરવાનું છે. ત્યાં સુધીમાં આપણે હવે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે 2 મોટા ટમેટા લઈ લીધા છે અને 1 આદુનો ટુકડો લીધો છે સાથે. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર આમાં જ એડ કરી દઈશું. 1 ચમચી આપણે એમાં ચણાનો લોટ લેવાનો છે. હવે આને આપણે ક્રશ કરી લઈશું. તો આપણે અહીંયા ટમેટાની સરસ મજાની પેસ્ટ, મતલબ પ્યુરી પણ કહી શકો, તો સરસ મજાની પ્યુરી બનાવી લીધી છે. તો અહીંયા આપણે ડુંગળી અને જે વટાણા કૂક કરવા માટે રાખ્યા હતા એ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કલર એનો થોડોક અલગ થઈ ગયો છે. તો સરસ આપણે ડુંગળી અને વટાણા છે એ પાકી ગયું છે. તો હવે આપણે જે પ્યુરી બનાવી એ આની અંદર આપણે એડ કરી દેવાની. પ્યુરી આપણે આની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે. હવે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમારી પાસે કાશ્મીરી લાલ મરચું હોય તો તમારે કાશ્મીરી લાલ મરચું આની અંદર એડ કરવાનું છે. મારી પાસે નથી એટલે મેં સાદું મરચું આની અંદર એડ કર્યું છે. પણ કાશ્મીરી મરચું હશે તો તમારું ગ્રેવી છે એકદમ મસ્ત રેડ કલરની થશે, મતલબ કે એકદમ લાલ થશે. હવે આપણે જે ગ્રેવી બનાવી એ જ પાણી આની અંદર એડ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. અડધી ચમચી હળદર અને 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે આ બધા મસાલા મિક્સ કરી લેવાના છે. હવે જ્યાં સુધી પાકે ત્યાં સુધી આને આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે. કેમ કે આપણે આમાં ચણાનો લોટ એડ કર્યો છે એ નીચે ચોટી જશે, તો એને સતત હલાવતા રહેવું પડશે ને તળિયે દાજી જશે. અને આને આપણે 5 મિનિટ સુધી આવી રીતે કૂક કરવાનું છે. તો ફરીથી આપણે એની અંદર થોડુંક પાણી એડ કરી દઈશું અને પાણીને સરસ મિક્સ કરી લઈશું અને સરસ ઘટ ગ્રેવી કરી લઈશું. તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ. આને ઢાંકી દઈશું. આને આપણે 5 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ તો હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે તેલ છે એ બધું ઉપર આવી ગયું છે. તો આપણી ગ્રેવી છે સરસ રીતે પાકી ગઈ છે, સરસ રીતે કૂક થઈ ગઈ છે, બહુ મસ્ત અને એકદમ ઘટ બની છે. એનું કારણ છે કે આપણે આની અંદર ચણાનો લોટ નાખ્યો છે તો થોડુંક તળિયે ચીપકશે. તમે જોઈ શકો છો થોડુંક દેખાય છે તળિયે, થોડુંક ચીપકશે. પણ તેલ આપણું બધું છૂટું પડી ગયું છે ને તેલ ઉપર આવી ગયું તો આપણી ગ્રેવી પરફેક્ટ ચડી ગઈ છે. હવે આપણે એની અંદર વટાણા એડ કરી દઈશું. જે લીલા વટાણા આપણે સાઈડમાં રાખ્યા હતા એડ કરી દઈશું. તો વટાણાને આપણે આની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું.
તમે જોઈ શકો છો આપણી ગ્રેવી વટાણા સાથે એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ ગઈ છે. અને આવી રીતે તમે સબ્જી બનાવશો ને વટાણાની એટલે બહુ જ મસ્ત બનશે. નાનાથી લઈને મોટા સુધી બધાને પસંદ આવશે. અને મારી વ્લોગની પણ ચેનલ છે, તમારે મારા વ્લોગ જોવા હોય તો મારી વ્લોગની ચેનલનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ વ્લોગ. તેમાં પણ વિઝિટ કરજો. ડેઈલી આપણે વ્લોગ મૂકીએ છીએ. અને આપણે કુકિંગની પણ બીજી પણ ચેનલ છે, 2 ચેનલ છે મતલબમાં. એક પ્રજ્ઞા કુક એન્ડ વ્લોગ શોર્ટ જે તમે જોવો છો, અને બીજી ચેનલ છે આપણી પ્રજ્ઞા શોર્ટ, એમાં પણ આ વિડીયો આવશે. બંનેમાં વિડીયો આવવાના છે. તો આ રીતે આપણે સબ્જીને પરફેક્ટ રીતે ગ્રેવી સાથે મેશ કરી લેવાની છે. હવે આપણે એની અંદર 2 ચમચી લાલ મરચું અને થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. આપણે તીખાશ માટે લાલ મરચું પહેલાં લીધું હતું, પણ થોડોક કલર ડલ લાગે છે એટલે આપણે થોડુંક ઉપરથી લીધું છે. અને તમારી પાસે મેં પહેલાં પણ કીધું કાશ્મીરી મરચું હોય તો તમે લઈ શકો છો. મારી પાસે કાશ્મીરી મરચું નથી એટલે રેડ મરચું જ લીધું છે. અને લીલા ધાણાનો ટેસ્ટ આ ગ્રેવીમાં ખૂબ જ સરસ આવે છે. તમે ઉપરથી પણ એડ કરી શકો છો, પણ તમે આવી રીતે સાથે એડ કરી દેશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો હવે આને આપણે 5 મિનિટ આમનામ જ કૂક થવા દઈશું. તો આપણે થોડી વાર ઢાંકી દઈએ. તો 2 મિનિટ થઈ ગઈ તો આપણે એને ચેક કરી લઈએ. તો તમે ફરીથી જોઈ શકો છો આપણે તેલ છે એકદમ છૂટું પડી ગયું છે. અને ગ્રેવી છે વટાણા સાથે એકદમ પરફેક્ટ મેશ થઈ ગઈ છે. અને આપણી સબ્જી છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રેસીપી તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો. નાના મોટા બધા જ આશરે વટાણાની સબ્જી ખાઈ લેશે. બાળકોને ઝાઝા ભાગે વટાણાની સબ્જી નથી ભાવતી હોતી, તો બાળકો પણ ખાઈ લેશે. ખૂબ જ ટેસ્ટી એવી આ સબ્જી બને છે. હવે એની ઉપર આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી આવી રીતે ચોળીને એડ કરી દેવાની છે. તમે શેકીને નાખો તો પણ એ ચાલે, એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે. તો આપણે આ રીતે લઈ લીધી છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે કૂક કરી લઈશું. તીખાશમાં આપણે 2 ચમચી લાલ મરચું લીધું છે. તમે તમારી રીતે વધઘટ કરી શકો છો. ઓછું તીખું ખાતા હોય, વધારે ખાતા હોય તો લાલ મરચું તમારે વધઘટ કરી શકો. મેં મારી રીતે નાખ્યું છે, બરાબર. તો આ રેસીપી તમે બનાવજો, ખાજો, તમારા મિત્રો સર્કલમાં શેર કરજો. અને રેસીપી કેવી બને છે મને કોમેન્ટ કરજો. તો ચાલો આપણે સબ્જી એકદમ પરફેક્ટ બની ગઈ છે. તો હવે આને સર્વ કરી લઈએ. અને સબ્જી બનાવી અને આપણે સર્વ કરી લઈશું. તો આપણે આમાં કાજુ કે મગજતરીના બી નથી નાખ્યા, કંઈ પણ નથી નાખ્યું, તો પણ એકદમ સરસ ક્રીમી બની છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત વટાણાનું શાક કયો કે સબ્જી કયો, ખૂબ જ સરસ બન્યું છે. એકદમ ટેસ્ટી, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સબ્જી બની છે. તો આ રેસીપી તમે બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો. અને ચેનલ પર ન હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો તૈયાર છે આપણી વટાણાની સબ્જી. આપણે આમાં ગરમ મસાલો પણ એડ નથી કર્યો. તમને જો ગરમ મસાલો પસંદ હોય તો તમે ગરમ મસાલો પણ આમાં એડ કરી શકો છો. તો એની અંદર આપણે થોડું ગાર્નિશિંગ માટે લીલું લસણ એડ કરી દઈશું. થોડાક લીલા દાણા એડ કરી દઈશું. બહુ ઝાઝા નથી કરતા, થોડાક જ એડ કરીએ છીએ આપણે.